મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે સારા છો અને ઘરમાં દરેક વ્યક્તિ સારી રીતે ચાલી રહ્યું છે? પરિવારમાં આશીર્વાદ છે ને? પ્રભુ તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપવા માંગે છે. જુઓ, આ એક સુંદર જગ્યા છે. અહીં એક તળાવ છે. તળાવની બાજુમાં સુંદર મકાનો છે, ઘણા ઘરો છે. હા, તે જોવામાં ખૂબ જ સુંદર છે. શું તમે આમ આશ્ચર્ય પામી રહ્યા છો? એ ક્યાં છે ખબર? ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલું એક સરોવર છે. સુંદર છે. આ જે છે તે લેક વ્યૂ હાઉસ છે અને તે ખૂબ જ મોંઘા છે, કારણ કે તે સરોવરની સામે, એટલે કે વોટરફ્રન્ટ હાઉસ કહીએ છીએ ને. અને જો આપણે પૂછીએ કે તેઓ શા માટે ખૂબ મોંઘા છે, લોકો કેમ ત્યાં રહે છે, કારણ કે તે જોઈને ખૂબ જ આનંદ અને સુખદ લાગે છે. આ નજારો છે તે જોવામાં ખૂબ જ સુંદર છે એમ કહીને તેઓ આનંદ કરે છે. અને આ જે ઘર છે તેને સુંદર બનાવવા માટે તેઓએ અહીં ખૂબ જ અલગ અલગ પ્રકારના સુંદર છોડ લગાવ્યા છે. તેમની પાસે ખૂબ જ સુંદર એવા ગુલાબના છોડ પણ છે. અને આ રીતે અહીંના જે લોકો છે તે પોતાના ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. આપણે આપણા ઘરને સજાવવા માટે ઘણી વસ્તુઓને કરીએ છીએ, પરંતુ શું જાણો છો ઘરની અંદર કયા આશીર્વાદની જરૂર હોય છે? બાઇબલમાં જુઓ, ગીત શાસ્ત્ર તેના 122ના 7માં જુઓ, તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. આ આપણા ઘર વિશે બોલવામાં આવતા વચન છે, જે આશીર્વાદનું વચન છે. કુટુંબ અને ઘર માટે બે આશીર્વાદ હોવા જોઈએ. એક છે શાંતિ, બીજું સ્વાસ્થ્ય. જો શાંતિ ન હોય તો સંપત્તિ, આરોગ્ય હોવા છતાં જો તમને શાંતિ ન હોય તો પરિવારના સભ્યો કેવા હશે તે વિશે વિચારી જુઓ. તેવી જ રીતે સ્વાસ્થ્ય નથી તો હંમેશા બીમારી રહેશે, અને તે પણ પરિવારમાં સમસ્યા છે. આજે ઘણા દેશોમાં જ્યારે અમને પ્રાર્થના કરવા માટે બોલાવવામાં આવે છે, મારે શું પ્રાર્થના કરવી જોઈએ? મોટાભાગના કહેશે પરિવારની શાંતિ માટે, પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. ઘણા બધા લોકો આવી રીતે કહેશે. કયા વિસ્તારોમાં પરિવારો અસરગ્રસ્ત છે? પરિવારની શાંતિ પર ખૂબ જ અસર થઈ રહી છે. શું તમારા ઘરમાં શાંતિ છે? તે વિશે વિચારો. શું પતિ અને પત્ની, માતા પિતા અને બાળકો, તેમની વચ્ચે એકતા, શાંતિ અને સુખ છે કે નહીં? તે વિશે વિચારો. શું ઘરના વડીલો અને જે યુવાનો છે તે વચ્ચે શાંતિ છે? તે બોલતા નથી, તેઓ મોં ફેરીને જતા રહે છે, ગુસ્સે થઈને બોલે છે, ચીડાઈ ગયેલી રીતે બોલે છે. ઘરની બહાર જઈએ તો સુખ મળે. નોકરી કર્યા પછી આપણે વિચારીએ છીએ કે શા માટે આપણે ઘરે જવું જોઈએ. મારા ઘરમાં તો બિલકુલ પણ શાંતિ નથી. શું એવો કહેનારા લોકો નથી? શું તમે પણ આવા છો? શું તમને તમારા ઘરમાં શાંતિ જોઈએ છે? પ્રભુ તમને તે આશીર્વાદ રીતે આપવા માટે તૈયાર છે. તમારે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ. હે પ્રભુ, તમે જે વચન આપ્યું છે તે પ્રમાણે અમારા પરિવારમાં શાંતિ રહે. આ શાંતિને અસર થઈ રહી છે પ્રભુ, તે બધું જ દૂર કરો. ઈશુનું બીજું નામ શું છે? શાંતિના રાજકુમાર. મારી શાંતિ હું તમને આપું છું, તેમણે આમ વચન આપ્યું છે. તો શા માટે અમારી શાંતિ પર અસર થાય છે? આમ પૂછો તો તે છે શેતાન. દુશ્મન શેતાન એવી બાબતો લાવશે જે આપણી શાંતિને અસર કરે છે. પછી જો તમારા ઘરમાં તમારે શાંતિ રાખવી હોય તો ત્યાં પ્રાર્થના હોવી જોઈએ, વચનો હોવા જોઈએ. પરિવાર તરીકે પ્રાર્થના કરો અને વચન વાંચી પણ જુઓ. પ્રભુની જે શાંતિ છે તે તમારા ઘરમાં હંમેશા રહેશે, અને પછી શેતાન પ્રવેશ કરી શકશે નહીં. આપણી શાંતિ બગાડનાર દુશ્મન તે પ્રવેશ કરી શકશે નહીં, અને તેથી આપણા ઘરમાં હંમેશા શાંતિ રહેશે. તમારે તેના માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવી પડશે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય પણ, આરોગ્ય પણ જરૂરી છે. જો ઘરમાં સતત માંદગી, દરરોજ હોસ્પિટલ જવું પડતું હોય તો શું તે કુટુંબ સારું છે? શું તે આશીર્વાદી છે? શું એમ કહી શકશો? ના. એટલે આરોગ્ય સંપત્તિ છે એમ લોકો કહે છે. તે જ પ્રભુ આપણને આપવા માંગે છે કે આપણે શાંતિ અને આરોગ્ય પરિવારમાં હોય તેવી રીતે પ્રભુ આપણને તે આપવા માંગે છે. તમારે વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ, આ બંને વસ્તુ અમને અમારા પરિવારમાં જોઈએ છે. પ્રભુ, જ્યારે પ્રાર્થના કરો છો તે પણ જ્યારે પરિવાર તરીકે પ્રાર્થના કરો છો તે શક્તિશાળી પ્રાર્થના છે. જ્યારે તમે આવી રીતે પ્રાર્થના કરો છો, રોગો ચાલ્યા જશે અને તમારા પરિવારમાં સ્વાસ્થ્ય આવી જશે, અને ત્યારબાદ તમારું કુટુંબ શાંતિપૂર્ણ અને સ્વસ્થ કુટુંબ બની જશે. તમને તમારા ઘરમાં આ આશીર્વાદની જરૂર છે. પ્રભુ તમારી સાથે આ વાત કરે છે. તમારે વિશ્વાસથી કહેવું જોઈએ, હે પ્રભુ, અમને, અમારા પરિવારને અને અમારા ઘરમાં શાંતિ જોઈએ છે, અને અમને સ્વાસ્થ્યની જરૂર છે. અમારા પરિવારને આ બંને આશીર્વાદ તમે આપો. જો તમે વિશ્વાસ સાથે પ્રાર્થના કરો છો, તમે તે આશીર્વાદ મેળવી શકો છો. તમે આ કેવી રીતે કહો છો? એમ કહો તો શું આપણને શાંતિ આપવા માટે ઈશુએ તેમનું લોહી વસન પર રેડીને મૃત્યુ પામ્યા નથી? આપણી જે શાંતિ છે તેના માટેની સજા તે ઈસુ ખ્રિસ્ત ઉપર આવી.
તેથી તેમણે ક્રૂસ ઉપર આપણા પાપો અને શ્રાપોને ઉચકી લીધો. શું આપણે બાઇબલમાં તે જોતા નથી? જ્યારે તમે આમાં વિશ્વાસ કરો છો અને તે માટે પ્રાર્થના કરો છો, પ્રભુની શક્તિશાળી હાજરી તમારા ઘર ઉપર ઉતરશે. જે તમારી શાંતિને અસર કરી રહી છે, પ્રભુ તે બધું દૂર કરશે, તમને શાંતિ આપશે. એટલું જ નહીં, ઈશુએ આપણી નબળાઈઓને ઉચકી લીધી છે. આપણી કમીઓને, આપણી માંદગીઓને ક્રૂસ ઉપર ઉચકી લીધી છે. માથી 8:17 આમ લખવામાં આવ્યું છે ને, ઈશુએ આપણી બધી જ નબળાઈઓને અને કમીઓને વધસ્તંભ પર ઉચકી લીધો. તેમના ઘામાં આપણી બીમારીઓને મટાડવાની સંપૂર્ણ શક્તિ છે. તમારે દાવો કરવો જોઈએ, તમારે પોતાનું બનાવવું જોઈએ. તમે મારા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, તમે તમારું લોહી વહેવડાવ્યું છે અને અમારા માટે પટ્ટાઓ સહન કર્યા, અમને ઉપચાર આપો. તમે વચન આપ્યું છે કે અમારા ઘરમાં શાંતિ અને સ્વાસ્થ્ય આવી જશે. તે દરેકને મળવું જોઈએ. જો તમે યોગ્ય રીતે પ્રાર્થના કરો છો, તે આશીર્વાદની જરૂર છે, તમને તે આશીર્વાદ મળશે. શું વિશ્વાસ કરો છો? હું વિશ્વાસ કરું છું. એટલે પ્રભુ તમારી સાથે વાત કરે છે. તમારે હવે તમારા પરિવાર માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. તમારે ખાતરી આપવી જોઈએ. તેથી કહો, હે પ્રભુ, મારા કુટુંબને પ્રેમ કરવા બદલ તમારી સ્તુતિ થાવ. અમારા ઘરમાં અને અમારા પરિવારમાં શાંતિ અને સ્વાસ્થ્ય રહે તેવું તમે ઈચ્છો છો પ્રભુ. તેના માટે ક્રૂસ પર તમારું લોહી રેડ્યું. અમને અમારા પરિવારમાં શાંતિની જરૂર છે. શાંતિનો તમામ અભાવ રૂપાંતરિત કરો. શાંતિને બગાડતી તમામ આત્માઓ અમારા ઘરની બહાર નીકળી જવી જોઈએ. બીમારી લાવનાર શેતાનના કાર્યો અમારા ઘરની બહાર નીકળી જવા જોઈએ પ્રભુ. અમારું ઘર તે હંમેશા સ્વસ્થ રહેવું જોઈએ, તેમાં શાંતિ રહેવી જોઈએ. એ રીતે પરિવારને આશીર્વાદ આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં હું પ્રાર્થના કરું છું અને હું વિશ્વાસ કરું છું કે તે બધું મને પ્રાપ્ત થયું. આમેન, આમેન.